નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આવી ગયા છીએ અમે છમછમ વોટર પાર્કે। તો આજે અમે ટિકિટ પણ લઈ લીધી છે। તો ટિકિટની ફ્રી છે 450 રૂપિયા। તો આજનો વિડીયો વોટર પાર્કમાં એન્જોય કરવાનો છે। તો ચલો તમને આજે છમછમ વોટર પાર્ક બતાવી દઉં। તો આ વોટર પાર્ક નવરંગપુરા જોડે આવેલો છે। તો આની ટિકિટના ભાવ છે 400 રૂપિયા। તો ચલો આપણે અંદર એન્ટ્રી કરીએ અને ફૂલ મજા કરીએ। ટિકિટ અને આ છે છમછમ વોટર પાર્ક। તો આ છે છમછમ વોટર પાર્ક। તો આપણે અહીંથી એન્ટ્રી કરવાની રહેશે। તો આપણે અંદર આવી ગયા છીએ। તો આ છે બગીચો। તો ચલો આપણે આ રોડ છે તો અહીંયાથી અંદર જશું અને આજે તમને છમછમ વોટર પાર્ક બતાવી દઉં। તો અમે 2 લોકો આવી ગયા છીએ। તો આ વોટર પાર્ક આપણે પાટડી તાલુકાના નવરંગપુરા ગામ છે ત્યાં આવેલો છે। તો ટિકિટ અમારી જોડે આવી ગઈ છે। તો પેલી ગાડી છે એ પણ આપણે ચલાવવાની રહેશે અમે થોડી વાર પછી। તો અહીંયાથી અંદર જવાનું રહેશે। તો અમે વોટર પાર્કમાં જતા જ ભૂલા પડ્યા હતા। તો અમારે આમ જવાનું તો અમે આમ નાહી ગયા। તો આ છે ગાડી। તો આ ગાડી છે પણ ચાલુ નહીં લાગતી। ચાલુ હોય તો આખો મજા આવે। હજુ ચાલ્યા જવી છે। તો જુઓ ત્યાં સામે ચાલુ જ છે ફુવારા। તો હજુ આપણે એક ટિકિટ લેવાની રહેશે। તો ચલો કચરા પેટીવાળા ડૂબલા છે। હજુ એક ટિકિટ આપણે લઈ લઈએ। તો જો અમે ચડ્ડો પહેરી લીધો છે રોહિતભાઈએ। તો ફાઇનલી ત્યાં નાવું ડિસાઈડ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે ક્યાં જાશું રોહિતભાઈ? ત્યાં ઉપર જશું। તો સૌથી પહેલાં અમે ત્યાં ઉપર જશું અને ફોન લઈને જ આવવાનું હારવાર દેખવો પડે છે। હવે આપણે ઉપર ચડીશી અને પછી નીચે આવશી ડાયરેક્ટ। હવે આની અંદર જશે। અહીંયાથી તમે અંદર જાઓ એટલે પેલી જગ્યાએ નીકળો તો સામે પણ છે ત્યાં મોટો સ્વિમિંગ પુલ છે। પુલ બાજુ પણ છે। ચલો આમાં જશી। રોહિતભાઈ હે તો જાઓ તો તો રોહિતભાઈ જો ગાજતા ગયા। એટલે અટકી રહ્યો। નાવા જશે। આમાં તો આવશું ને રોહિત? ચલો ત્યારે આમાં જઈએ આપણે। મિત્રો તમે પણ એકવાર આ વોટર પાર્કની મુલાકાત લો। ચલો ત્યારે પેલી બાજુ જાય। તો ચાલો આપણે હવે અહીંયા ઉપર ચડશી। ચલો આપણે ઉપર આવી ગયા છીએ। ફુવારો ચાલુ થાય તો આપણી પથારી ફરી જાય। તો ચલો અહીંયાથી રાઉન્ડમાં જશી। લે રોહિત પકડ હું જાઉં।
થોડું પાણી નાખો લે આમરે ઉભો રહે મૂકો એટલે જાવે જલ્દી જાવે દે એ આખો લાલા देखो तो ऐसे वाटर पार्क तो हमारा रोहित भाई ત્યાં પણ મોટું જોરદાર છે. હવે આપણે પરફેક્ટ તમારા થઈ જાય તો આ છે અમારો જો આ દૂરથી આખો ફૂલ વોટર પાર્ક અહીંયાથી તમને દેખાય લાઈવ તો આની આગળ એક સ્વામિનારાયણનું મંદિર આવેલું છે, ત્યાં પણ તમને મજા આવી જશે. તો મારું કહેવાનું એ છે કે આ વોટર પાર્કમાં ના આવું એમ. તો આ લપટીને પડવી નહીં તો સારું. લગભગ 2 થી 2:30 થઈ ગયા છે, ટાઈમ એટલો થઈ ગયો છે. તો એમને બ્રેક લંચ પડ્યો છે, તો અત્યારે બધા ફુવારા બનશે. સામે હાથી છે મસ્ત, તો નાના છોકરા એન્જોય કરે છે જો વોટર પાર્કમાં. હાથી પર ના બેસવા દે. તો હવે આપણે ત્યાં હજુ અમારે ફરવાનું બાકી હતું, એટલે હવે અમે એનો શોખ પૂરો કરી લઈએ. ચલો ત્યારે ત્યાં તો આલી વખતે તો આમ જ આવું, આ ગોર ભૂંગરામાં જ આવું ફોન લઈને. હવે આલ્યું આવું છે ને. તો હવે ત્યાં જઈએ, પેલા ઉપર ચડશી. ચલો પગથિયા દ્વારા ત્યાંથી ત્યાં ચડી જઈએ. તો બ્રેકનો ટાઈમ છે, તો અત્યારે ઉપર જવાય કે ના જવાય ખબર નથી. ચલો આપણે ઉપર જઈએ. તો અહીંયાથી આખો વોટર પાર્ક કમ્પ્લીટ દેખાય છે. તો તમે જુઓ, જો સામે ઘણા બધા લોકો નહીં રહ્યા છે. તો આ રોહિતભાઈ અમારા ભૂંગરામાં જવાની તૈયારી કરે છે. તો તમે પણ ભૂંગરામાં આવવું હોય તમે તૈયાર થઈ જાઓ. આ લપોચણી છે, પણ અત્યારે બ્રેક ટાઈમ છે એટલે અત્યારે બધું બંધ છે. તો ચાલો રોહિતભાઈ અંદર જાય છે. ચાલો લાવો રોહિતભાઈ જાઓ. પૂરો થઈ ગયો છે. તો તમે સામે જોઈ રહ્યા છો, ત્યાં પાણીના ફુવારા ચાલુ થઈ ગયા છે. પણ ત્યાં જવામાં અમને બીક લાગે છે, કારણ કે અમારી જોડે આઈફોન તો હે નહીં. તે પલરેને કંઈ થાય નહીં. અમારે તો ફોન એમાં લઈ જાવી તો નવરા થઈ જાવી. તો ચાલો આપણે ત્યાં અંદર જઈએ. તો આ જવા માટેનું છે. પાણીના ફુવારા ચાલુ છે. તો આ છે પાણીની બંગડી. પેલામાં જઈએ રોહિત. જીઓ
આ ડેટકો છે તો આપણે ડેટકા જોડે જઈશી તો મેડક તો જુઓ અને આ છે અને ફુવારા જોરદાર ધમકારા બોલાવી એવા ચાલુ છે મેડક જતો રહે અંદર જતો રહે અંદર જા રોહિતભાઈ અંદર જ્યાં ડેટકામાં પાછળથી ડેટકો આવો લાગે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો બાય.